દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમ એઆઈ ટેકનોલોજીની ખેતીનો એક પ્રયોગ સફળ સાબિત થયો. સુરતના એક પ્રગતિશીલ ખેડૂતે એઆઈ ટેકનોલોજીની મદદથી 300 વીઘા ખેતરમાં 1 લાખ જેટલા કેસર કેરીના આંબાનું ગુજરાતનું સૌથી મોટું ફાર્મ બનાવ્યું. ત્યારે ટેકનોલોજીની મદદથી હાલમાં થયેલા કમોસમી માવઠું કેરીનો વાળ પણ વાંકો કરી શક્યું નથી, કારણ કે ખેડૂતને 14 દિવસ અગાઉ જ ખેતરમાં કેટલો અને ક્યારે વરસાદ થવાનો છે તેની સચોટ માહિતી મળી ગઈ હતી. સુરત જિલ્લાના ખેડૂત પ્રવીણ માંગુકિયાએ એઆઈના ઉપયોગ કરીને કમોસમી વરસાદમાંથી પોતાના કેરીના પાકને બચાવવામાં સંપૂર્ણપણે સફળતા મેળવી. તેઓએ હાલ 300 વીઘામાં ઇઝરાયલની હાઈ ડેન્સિટી પદ્ધતિથી એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઇનોવેટિવ રીતે 1 લાખ જેટલા કેસર કેરીના આંબાનું વાવેતર કર્યું. જે માટે પ્રવીણભાઈએ પોતાના ખેતરમાં બેંગ્લોર સ્થિત એક કંપનીની મદદથી એઆઈ આધારિત સોફ્ટવેર અને હાર્ડવેર ઊભું કર્યું. આ એઆઈ ટેકનોલોજી હવામાનનો દર કલાકનો વિસ્તૃત રિપોર્ટ 14 દિવસ પહેલા જ આપી દે છે. એટલે કે 14 દિવસ પહેલા જ વરસાદ, ઠંડી અને તાપની તીવ્રતા, દિવસ કેટલા વાગે ઉગશે અને કેટલા વાગે આથમશે, હવાની ગતિ, હવાની દિશા સહિતની ડિટેલમાં વિગતો આપે છે, જેથી પ્રવીણભાઈ સતર્ક થઈ જાય છે અને જરૂરી વ્યવસ્થા પહેલેથી જ કરી નાખે છે. હાલમાં ગુજરાતભરમાં પડેલો કમોસમી વરસાદે કેરી, ડાંગર, ચીકુ, જાંબુ સહિતના તમામ પાકોને મોટા પ્રમાણમાં નુકસાન કર્યું છે. ત્યારે પ્રવીણભાઈ પાસે એઆઈએ આપેલી હતી માહિતી, એટલે તેમણે 14 દિવસ અગાઉથી અગમચેતીના ભાગરૂપે ખેતરના ફરતે આંબા પરથી કેરીઓ તોડી લીધી હતી.